પંચમહાલનું કાલોલ, જ્યાં નગરપાલિકા હસ્તકના બે બગીચા ગંદકી અને જાળવણીના અભાવે ખંડેર હાલતમાં છે. પંચાયતના સરપંચની પ્રશંસનીય કામગીરીને બિરદાવી જે તે સમયે સરકારે સ્મશાન રોડ ઉપર ચંદુલાલ ઉપાધ્યાય નામે બગીચાનું તો નિર્માણ કર્યું, પણ જરૂરી જાળવણી ન થઈ અને અસહ્ય ગંદકી હવે ફેલાઈ ગઈ છે. બાળકોના રમવાના સાધનો સહિત બેસવા માટેના બાકડા તૂટી ગયા. આ ગાર્ડન અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો. આ તરફ ગાયત્રી મંદિર પાસેના બગીચામાં પણ એવી સ્થિતિ, અસહ્ય ગંદકી અને બગીચામાં વીજ પોલ જોવા મળી રહ્યા છે. માંગ ઉઠી છે કે બંને બગીચાની યોગ્ય સફાઈ કરાવવામાં આવે, બાળકોના રમવાના સાધનો મૂકવામાં આવે. ચીફ ઓફિસરે કહ્યું કે બંને બગીચાનું 1,29,00,000ના ખર્ચે રિનોવેશન થશે. જરૂરી જાળવણીના અભાવે કાલોલ નગરમાં આવેલ ચંદુલાલ ઉપાધ્યાય ઉદ્યાન કેન્દ્ર ખંડેર હાલતમાં ફેરવાયું છે. ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગીશ. ઉદ્યાન કેન્દ્રમાં જ્યાં નજર દોડાવો ત્યાં માત્ર ને માત્ર ઝાડી ઝાખરા નજરે પડી રહ્યા છે. ખાસ કરીને બાળકો માટે જે રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા હતા તે સાધનો પણ ખંડેર હાલતમાં, તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને બેસવા માટે જે આ બગીચાની અંદર બેન્ચો મૂકવામાં આવી છે તે પણ તૂટેલી હાલતમાં અને તેની ઉપર પણ ઝાડી ઝાખરા ઉગી આવ્યા છે. કુલ મળીને કાલોલ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા યોગ્ય જાળવણી કરવામાં નથી આવતી, જેના કારણે પાછલા ઘણા વર્ષોથી આ ઉદ્યાન કેન્દ્ર ખંડેર હાલતમાં ફેરવાયું છે. સાથે સાથે આ ઉદ્યાન કેન્દ્ર અસામાજિક તત્વોનો અડ્ડો બનવા પામ્યો છે. હનીફ ભગત, એબીપી અસ્મિતા, કાલોલ, પંચમહાલ. આ જે ઉદ્યાન છે એને સાફ સફાઈ કરાય અને ચોખ્ખો બનાવે અને એનો ઉપયોગ થાય. અને અહીંયા આગળ જે છે ચંદુલાલ પીતાંબરદાસ ઉપાધ્યાય ઉદ્યાનમાં છે તે દારૂના અડ્ડા, જુગારિયા બેસે છે. બધા અસામાજિક તત્વોનો અહીંયા આગળ ઉપયોગ થાય છે, અસામાજિક તત્વો ઉપયોગ કરે છે. તો આ ઉદ્યાન ફરીથી શરૂ થાય ને લોકોને બેસવા ઉઠવા માટે અને પોતાના બાળકોને લઈ અને આ બાગમાં ફરવા આવે. ચંદુલાલ પીતાંબર ઉપાધ્યાય નામનું આ ઉદ્યાન કેન્દ્ર સ્મશાન ગૃહની બિલકુલ સામે આવેલું છે. જર્જરિત હાલતમાં છે. કાલોલમાં ફરવાના બીજા કોઈ સાધનો નથી. આ ચૂંટણીના પ્રચારમાં પણ વિરોધ પક્ષોએ આ બાબતને ખૂબ જ સચોટપૂર્વક રજૂ કરી છે કે કાલોલમાં ફરવાના કોઈ સાધનો નથી. હાઈસ્કૂલની સામે એક બાગ છે, ત્યાં પણ વારંવાર પાણી ભરાઈ જાય છે. આ એક છે સ્મશાનની સામે, તે પણ બિલકુલ જર્જરિત હાલતમાં છે. ફરી ઉપયોગમાં લેવાય એવા પ્રયત્નો નવી બોડી દ્વારા કરવામાં આવે તેવી સર્વ નગરજનોની માંગણી છે. એક ચંપી ઉપાધ્યાય ગાર્ડન, એક ગાયત્રી મંદિરની બાજુમાં આવેલ ગાર્ડન છે. એની હાલ પરિસ્થિતિ બિસ્માર અવસ્થામાં છે. એના કારણે આપણે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2024-25 હેઠળ 1,29,00,000ના કામ લઈને બંને ગાર્ડનના રિનોવેશનનું કામ હાથ પર લીધેલ છે, જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. ટેન્ડર ઓપન કરી વર્ક ઓર્ડર આપી અને કામગીરી શરૂ કરવામાં આવશે, જે અંદાજિત 6-1 મહિનામાં કામગીરી પૂર્ણ થશે.